જય માતાજી મિત્રો, જય વિહતમાં. તો ફરીથી મારા લાડકવાયા વિહતમાં ચેનલ પર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે એટલો સરસનો સ્ટીક વાળો વિડીયો લઈને આવી છું. આ ખાસ વિડીયો બહેનો માટે છે. તો આ વિડીયો બહેનો મારો પૂરેપૂરો તમે જોશો તો તમને ખબર પડી જશે તો તમારે શું કરવાનું છે. તમારે ગમે ત્યાં બહાર જવું હોય તો તમારે જો સાડી મળે તો બ્લાઉઝ ખોવાઈ ગયો હોય, બ્લાઉઝ મળે તો એમાં ચણિયો ના મળતો હોય અને જુદું જુદું બધું થઈ ગયું, તમારે કલાક બે કલાક નીકળી જતા હોય અને બહુ જ ઉતાવળ હોય તો આજે હું તમને મસ્તનો આઈડિયા બતાવું છું. સાડી ચણિયાનો બ્લાઉઝ તમારે એક સંગાતે તમે હાથ નાખશો તિજોરીમાં એટલે ફટ કે તમારા કપડાં હાથમાં આવી જશે. તમારે શું કરવાનું છે, આ રીતે પેલા બ્લાઉઝના આમ પાથરી દેવાનો. તમે જોઈ શકો છો આ દોરી આપણે આમ બહાર કાઢી દેવાની, આમ બ્લાઉઝ પાથરી દેવાનો. પછી તમારે જે સાડી હોય એને તમારે આવી રીતે અંદર મૂકી દેવાનું છે. પછી આ બાયનો ભાગ આવે એ તમારે આવી રીતે અંદરની સાઈડ વાળી દેવાની. જોઈ લો આવી રીતે તમારે સરસ આમ વાળી લેવાનું. અને પછી તમારે શું કરવાનું, આ જે ઉપરનો ભાગ છે ને એ સાધારણ આમ નમાઈ દેવાનો. અને આ જે ચણિયો છે તે તમારે ચણિયો પણ આવી રીતે આની અંદર જ મૂકી દેવાનો છે. એટલે સાડી ચણિયાનો બ્લાઉઝ. પછી આ તમારા હાડીને આવી રીતે આમ ઉપર વાળી દેવાની. અને જે મેં તમને દોરી બતાવી હતી ને એ તમારે દોરીનો ભાગ છે આવી રીતે આમ સરસ રીતે આવી રીતે બાંધી દેવાનું. એટલે તમારે ગમે ત્યાં જવું હશે તો તમે જોઈ શકો છો કેટલા સરસ ડિઝાઇનમાં સાડી ચણિયો બ્લાઉઝ એક સંગાથે બધું જ આવી ગયું છે. અને જોવામાં પણ એકદમ સરસ લાગે છે. અને તમારે બહુ ઉતાવળ હોય અને તમારે ગમે ત્યાં જવું હોય, તમે તિજોરીમાં કે કબાટમાં હાથ નાખશો તો તમારો ચણિયો સાડીનો બ્લાઉઝ એક સંગાથે આવી જશે. તો આ વિડીયો ખાસ બહેનો માટે છે. તો આ વિડીયો તમે વધારે શેર કરજો જેથી બહેનો પર આ વિડીયો જઈ શકે, બહેનો આ વિડીયોને નિહાળી શકે. અને આવી રીતે સાડી ચણિયાનો બ્લાઉઝ તમે વાળશો તો તમારું એકદમ મસ્ત લાગશે, જોડું પણ નહીં તૂટે અને તમારો ટાઈમ પણ બચી જશે. તો આવી રીતે એકવાર કપડાં તમે જરૂરથી વાળજો. અને આ વિડીયો ગમે તો તમે ચેનલને લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો. અને મારા લાડકવાયા વિહતમાં ચેનલ પર બધા જ હોય તો તમને બધાને જય માતાજી, જય વિહતમાં. તો આવા જ વિડીયો જોવા માટે મારી લાડકવાયા વિહતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી, જય વિહતમાં. બાય.